નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલ પટેલ હવે આગાહી નહીં કરે। જી હા મિત્રો, ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે મોટો નિર્ણય જાહેર કર્યો છે। વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ બિનવૈજ્ઞાનિક વરસાદી આગાહીઓ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કર્યા બાદ અંબાલાલ પટેલે હવે હવામાન અંગે આગાહી નહીં કરવાની જાહેરાત કરી છે। અંબાલાલ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું કે હવે તેઓ હવામાનની કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે અને મીડિયા પ્રતિનિધિઓને પણ તેમની પાસે આગાહી લેવા ન આવવા માટે અપીલ કરી છે। ત્યારબાદ આગળ જાણીએ તો હવે યુદ્ધમાં આવ્યો મોટો વળાંક। જી હા મિત્રો, ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના સહયોગી લિન્ડસે ગ્રાહમનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે। તેમના મૃત્યુ પછી હવે ઈરાની અખબારો જશ્ન મનાવી રહ્યા છે। ઈરાની અખબાર હમશહરીએ પોતાની હેડલાઇનમાં સીધી રીતે ચેતવણી આપી છે કે અમેરિકી રાષ્ટ્રપતિ અને અન્ય અમેરિકી અધિકારીઓનું અચાનક મૃત્યુ થઈ શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો કિસાન સંઘ અંબાલાલના સમર્થનમાં। જી હા મિત્રો, કિસાન સંઘના મહામંત્રીએ વિજ્ઞાન જાથાના વિરોધ સામે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે વિજ્ઞાન જાથાએ આ બાબતમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી। અંબાલાલ પટેલની આગાહીઓ પ્રકૃતિ પર આધારિત છે, તેને અંધશ્રદ્ધા સાથે જોડવી યોગ્ય નથી। આર.કે. પટેલે આકરા પાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં પણ અંબાલાલ પટેલને જરૂર પડશે ત્યાં ભારતીય કિસાન સંઘ તેમના પડખે મજબૂતીથી ઊભું રહેશે। આ નિવેદન બાદ હવે હવામાનની આગાહી કરનારા નિષ્ણાંતો અને વિજ્ઞાન જાથા વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બનવાની શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારબાદ આગળ જાણીએ તો વરસાદનો નવો રાઉન્ડ આજથી। જી હા મિત્રો, હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ સૂચના જાહેર કરી છે। 13 અને 14 જુલાઈ દરમિયાન અરબી સમુદ્રમાં પવનની ગતિ વધી શકે છે અને દરિયો તોફાની રહેવાની શક્યતા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 13 અને 14 જુલાઈએ દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। દરિયામાં પહેલેથી ગયેલા માછીમારોને પણ વહેલી તકે સુરક્ષિત બંદરો પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે। રાજ્યમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। વરસાદની આ આગાહી ખેડૂતો માટે રાહતના સમાચાર સમાન માનવામાં આવી રહી છે। હાલ ખરીફ પાકની વાવણી બાદ પાકના વિકાસ માટે વરસાદ જરૂરી છે। જો આગાહી મુજબ વરસાદ થાય તો ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે, જે પાકના વિકાસ માટે લાભદાયી સાબિત થશે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતો, આજે અંબાલાલને તમારી જરૂર છે। જી હા મિત્રો, જૂના ડીવાયસીએમ નીતિન પટેલ અંબાલાલની સાથે
રાજ્યમાં હવામાનની આગાહી કરનારાઓ સામે ચાલી રહેલા વિવાદ વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલને ખુલ્લું સમર્થન આપ્યું છે. નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ અંબાલાલ પટેલને છેલ્લા 20 વર્ષથી ઓળખે છે અને તેમની આગાહીઓ પર લાખો ખેડૂતો અતૂટ વિશ્વાસ ધરાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કેટલાક લોકોની કનડગત અને વિરોધના કારણે જ અંબાલાલે પોતાની આગાહીઓ બંધ કરવાની જાહેરાત કરી છે, જે યોગ્ય નથી. ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદી નુકસાનને લઈને 4.80 કરોડ ફાળવ્યા. જી હા મિત્રો, અત્યાર સુધીમાં સુરત શહેરના 6 પ્રભાવિત તાલુકાઓમાં કુલ 20,745 પૂર અસરગ્રસ્તોને કુલ રૂપિયા 4.68 કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરી દેવામાં આવી છે. 22મી જુલાઈના રોજ થયેલી કામગીરીની વિગત. 22મી જુલાઈના રોજ માત્ર એક જ દિવસમાં તંત્ર દ્વારા કુલ 3,690 અસરગ્રસ્ત લાભાર્થીઓને કુલ 83.93 લાખથી વધુની આર્થિક સહાય રોકડેથી, કેશ ડોલ્સ તેમજ ઘર વખરી નુકસાની પેટે ચૂકવવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો હેક્ટર દીઠ 14,000 રૂપિયા. જી હા મિત્રો, ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી નવી યોજના હેઠળ રૂપિયા 134.80 કરોડની રકમ પ્રાપ્ત થઈ છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે મિત્રો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ખેડૂતોને ખેતીની આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રતિ હેક્ટર રૂપિયા 14,000 સુધીની આર્થિક સહાય મળશે. કપાસના ઉત્પાદનમાં વધારો કરવા અને દેશની આયાત ઘટાડવાના ઉદ્દેશથી આ યોજના શરૂ કરવામાં આવી છે. અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો, જેમાં ખાતેદારનું આધાર કાર્ડ, જમીનના 7 બાર અને 8 અના ઉતારા, ત્યાર પછી બેંકની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક, આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર, આટલા દસ્તાવેજોની જરૂર પડશે. અને આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2026 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જાણીએ તો ચાંદીપુરા વાયરસનો ગુજરાતમાં ભરડો. જી હા મિત્રો, ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. હિંમતનગરની સિવિલમાં એક બાળ દર્દીનું મોત થયું, જ્યારે પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા બાળકને ગોધરા ખસેડાયો હતો. અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં જ બાળકનું મોત નીપજ્યું. સાબરકાંઠામાં પણ 6ઠ્ઠા દર્દીનું મોત અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા 6ઠ્ઠા દર્દીનું મોત થયું હતું. ત્યાર પછી આગળ જોઈએ તો યુદ્ધને લઈને પેટ્રોલ ડીઝલ પર શું અસર. ખાસ જોઈ લો, ભારત પોતાની જરૂરિયાતનું 85%થી વધુ ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. આનો એક મોટો હિસ્સો અખાતી દેશોમાંથી આવે છે. તેમનો નિકાસ હોર્મુઝ સ્ટ્રેટથી થઈને પસાર થાય છે.
જો ક્રૂડ ઓઇલના ભાવ $150 થી $200 પ્રતિ બેરલ સુધી પહોંચી જાય છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹20થી લઈને ₹30 પ્રતિ લીટર સુધીનો વધારો જોવા મળી શકે છે. આ આંતરરાષ્ટ્રીય કિંમતો એક્સચેન્જ રેટ, ટેક્સ અને સરકારી નીતિ પર નિર્ભર રહેશે. આની અસર માત્ર પરિવહનના ઈંધણ સુધી જ સીમિત નહીં રહે. ભારત આ રસ્તેથી મોટી માત્રામાં એલપીજી અને એલએનજી પણ ઇમ્પોર્ટ કરે છે. આનો અર્થ એ છે કે રાંધણ ગેસ અને ઔદ્યોગિક ઈંધણના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે. જોઈ લો મિત્રો, મોંઘવારી વધી શકે, જેમાં ડીઝલના ભાવ વધવાથી આખી ઇકોનોમીમાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે. કારણ કે મોટાભાગના અનાજ, શાકભાજી, ફળો અને ગ્રાહક ચીજ વસ્તુઓ ટ્રકો દ્વારા લાવવામાં આવે છે. તેની ઈંધણના વધતા ખર્ચનો બોજ અવારનવાર ઊંચી કિંમતો દ્વારા ગ્રાહકો પર જ નાખવામાં આવે છે. એટલે કે મિત્રો તમને ટૂંકમાં જણાવી દઉં તો શાકભાજી, ફળો અને બધી ચીજ વસ્તુઓ ટ્રક દ્વારા લાવવામાં આવે છે. એટલે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે, ઈંધણના ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે અને જેના કારણે ગ્રાહકોને મોંઘવારી પણ વધશે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે વજનદાર સિલિન્ડર નહીં ઉપાડવા પડે. જી હા મિત્રો, દેશના નાના વેપારીઓ, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, વિદ્યાર્થીઓ અને ભાડાના મકાનમાં રહેતા લોકો અને સ્થળાંતરિત મજૂરો માટે રસોઈ ગેસનો ઉપયોગ હવે વધુ સરળ બની શકે છે. સરકારી માલિકીની તેલ માર્કેટિંગ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઘરેલું તેમજ વાણિજ્યિક ગ્રાહકો માટે 10 કિલોગ્રામ વજનવાળા કમ્પોઝિટ એલપીજી સિલિન્ડર ઉપલબ્ધ કરાવવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ધડામ. જી હા મિત્રો, ઈરાન અમેરિકા યુદ્ધને કારણે સોના અને ચાંદીનું પણ ધોવાણ થઈ રહ્યું છે. સોમવાર 13 જુલાઈના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. MCX પર સવારે 9:10 વાગ્યે સોનું $1,41,977 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે તેના પાછલા બંધ ભાવ કરતાં $1,578નો ઘટાડો દર્શાવે છે. તેવી જ રીતે ચાંદી $2,17,400 પ્રતિ કિલો પર ખુલી, જે $5,280નો નોંધપાત્ર ઘટાડો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય. જી હા મિત્રો, કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યાવરણ જાળવણી અંગે સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્ત્વ આપ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી. આ પહેલ તે સમય માટે દૂરદેશી નિર્ણય હતો, જેના કારણે પર્યાવરણ સંબંધિત અનેક મહત્વપૂર્ણ યોજનાઓને વેગ મળ્યો હતો. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે કેચ ધી રેઇન થીમને પણ અપનાવી છે, જેથી વરસાદી પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકાય અને જળ સંરક્ષણને પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું કે રાજ્યના શહેરો અને નગરોમાં ગ્રીન કવચ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વૃક્ષારોપણ માત્ર
પર્યાવરણ માટે જ નહીં પરંતુ આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ આપવાની દિશામાં પણ એક મહત્વપૂર્ણ પગલું છે. ત્યાર પછી આગળ જાણીએ તો ભારતના જહાજ પર હુમલો, ખાસ જાણો. જી હા મિત્રો, ભારત સરકારે ઓમાનના દરિયાકાંઠે GFS ગેલેક્સી જહાજ પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. રવિવારે જારી કરાયેલા એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બોર્ડ પર રહેલા 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય નાગરિક ગુમ છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓમાનમાં ભારતીય દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં સહયોગ બદલ આવી ઘટનાઓ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ તેવું વિદેશ મંત્રાલયે જણાવ્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રદેશમાં વાણિજ્યક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને લક્ષ્ય બનાવતી ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. વધુમાં આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર દરિયાઈ માર્ગો પર અવિરત અને સલામત નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત થવો જોઈએ.